તમારે તો કઈ ખાવાના નથી. શંકર દાદાની ઉપરથી જે એક ડાળ આવે છે ને, એ એક જ ડાળ મીઠા લીમડાની છે. અહીંયાથી આ ડાયરેક્ટ આ રથ હાલેલો છે એનું નિશાન છે. આ સરસ મજાની આખી નદી છે અને ભગવાન શ્રી રામે અહીંયા એક પગ મૂકેલો હતો. નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. સ્વાગત છે નવા વિડીયોમાં. તો આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ. અને આગળ આપણે જઈએ છીએ મંદિરે. તો ચાલો આગળ બતાવીએ કાનાવડલાનું મંદિર. દોસ્તો, આ રસ્તો જાય છે અમારા જે શંકર દાદાના મંદિરે જાય છે અને અહીંયા જ બાજુમાં એક્ઝેક્ટ નદી નીકળે છે અને આ નદીના કાંઠે ને કાંઠે મંદિર આવે છે. અહીંયા એકદમ સરસ મજાની ઢેલ પણ છે. તો ચાલો આગળ મંદિરે જઈને તમને દર્શન કરાવું. દોસ્તો, પહેલાની માન્યતા મુજબ અહીંયા અમે શંકર દાદાના મંદિરે જતા હોઈએ છીએ તો એક રસ્તામાં નદી આવે છે, ફુલઝર નદી. એ ફુલઝર નદીમાંથી એક ભગવાન શ્રીરામનો રથ નીકળેલો છે અને એવું માન્યતા પ્રમાણે કહેવાય છે કે પહેલા રથ નીકળ્યો હતો અને એના જ હજી અહીંયા રથના ટાયરના નિશાન છે અને ભગવાન શ્રીરામે અહીંયા એક પગ મૂકેલો હતો. તો ચાલો એ હું તમને બતાવું છું. આ સરસ મજાની આખી નદી છે અને સામે પણ આખા પથ્થરમાં એક કુંડી થઈ ગયેલી છે. મતલબ પહેલાના જમાના પ્રમાણે આખી કુંડી છે. અહીંયાથી કાયદેસરના આવી રીતના નિશાન છે અને અહીંયાથી આ ડાયરેક્ટ આ રથ હાલેલો છે એનું નિશાન છે. ને અહીંયા પગ મૂકેલો છે. આખો પથ્થર હોય ને એમાં ખાડો પડી ગયેલો છે અહીંયા. તો આ ટાઈપ છે અહીંયા. દોસ્તો, ફાઇનલી આપણે શંકર દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને ચાલો આગળ જોઈએ બધું. આખું આ ટાઈપનું વાતાવરણ હોય છે. તો શ્રાવણ માસ છે તો એના લીધે આ બધું શણગાર કરેલો છે અમારે અહીંયા. આ અમારે અહીંયા મંદિરના પૂજારી છે. દોસ્તો, આ છે કાનેશ્વર દાદાનું મંદિર. દોસ્તો, આ ધૂણો છે. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે. દોસ્તો, આ છે કાનેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા બાજુમાં મસ્ત મજાનો પહેલાનો બહુ જૂનો લીમડો છે અને આ લીમડો આખો કડવો છે અને શંકર દાદાની ઉપરથી જે એક ડાળ આવે છે ને, એ એક જ ડાળ મીઠા લીમડાની છે. બાકી આખો લીમડો આ કડવો જ છે. માંડવી 2 દિવસની અંદર બહુ જ સુપર બની ગઈ છે. વેલો વાવ્યો હતો ને ચોટી ગયો છે. વાસેટીની ભાજી કહેવાય ને, એનો વેલો
અહીંયા લગાવ્યો છે મેં, કમ્પ્લીટ થઈ ગયો છે. ઘણા બધા વેલા નાખ્યા હતા, આ પણ થઈ ગયો છે અને હજી આગળ પણ છે. દોસ્તો આ છે આપણી મગફળી ને આપણે મગફળીમાં આટો મારવા આવી ગયા છીએ. અત્યારે થોડી ઈયળ આવી છે ને મચ્છી ને એવું બધું છે, તો દવાનો છંટકાવ ચાલુ છે. કોઈ ખેડૂત મિત્રો વિડીયો આપણો જોતા હોય તો એને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ મારીને મને જરાક જણાવે તમારી બાજુ માંડવીમાં સુકારો કેવો છે અને ઈયળનો એટેક કેવો છે એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો. એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને અત્યારે આપણે દવા છાંટવાનું ચાલુ છે. ફંગીસાઇડ છે અને ઈયળનો વધારે એટેક છે એ દવા છાંટવાનું ચાલુ. આપણે કૌશિકભાઈ દવા છાંટી રહ્યા છે. દોસ્તો હાલ અત્યારે આપણે ઊભા છીએ ગૌચરમાં, કેમ કે આપણી ગાય ચરવા માટે આવેલી છે. અહીંયા ગૌચરમાં જોવા માટે આવવું પડે છે કેમ કે અહીંયા સિંહ ને એવું હોય છે, એટલા માટે સવારમાં આવીને આપણે ગાયને છૂટી કરીએ ને એટલે ડાયરેક્ટ અહીંયા ચરવા માટે આજુબાજુની ખેતરની ફરતે આવી જાય છે. ગૌચર બહુ મોટું છે એટલે. અને વળી બપોરનો ટાઈમ થાય એટલે એને ખબર પડી જાય છે કે બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો વળી પાછી વાડીએ વહી આવે છે. બપોર પછી આપણે આવીને એને ખાણ ને એવું દઈએ અને વળી છૂટી કરીએ એટલે નદીમાં પાણી પી લે છે, ફરી પાછી અહીંયા ચરવા માટે આવી જાય. તો આવું એનું રૂટીન છે. ગાય કેટલી સમજેલી છે જોવો તમે. અને અહીંયા અત્યારે ગૌચરમાં ચરે છે અને એટલું ઘેરઘૂર આખું ગૌચર છે. અહીંયા સામે હેલી જાય છે. અલા અલા આવું આખું વાતાવરણ છે. હું બોલવાનું તું બોલ હાલ. બીજું બાકી રહ્યો છે. ક્યાં હાલ છે કે આવી જા હવે તો કેમેરો આવે ને તો આ બધા ભરવાડ ઉમર ગામના છે ને એને આવડી ગયું છે બોલતા. દોસ્તો હાલ અત્યારે ઘરે આપણે પુડલા પાર્ટી ચાલી રહી છે. ચાલો આગળ બતાવું કઈ રીતનું બનાવે છે. તમારે તો કઈ ખાવાના નથી પુડલા? આપણે તો મિત્રો શ્રાવણ મહિનો રહ્યા છીએ એટલે આપણે કઈ પુડલા ખાવાના નથી. આજ અમે થોડાક હતા ને મમ્મી ને બધા બે બેનું ને તમે કીધું આજ પુડલા બનાવી નાખી. હું પુડલા બનાવું છું, કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો. સરસ મજાના પુડલા છે પણ આપણે તો કઈ તમને તો ખાવાના છે નહીં. કાલ કીધું તું બનાવજે પણ તમે તો એકટાણા કરો છો એટલે. આપણે મિત્રો શ્રાવણ મહિનો રહ્યા છીએ એટલે આપણે કઈ ખાવાનું છે જ નહીં. તો આવી પુડલા પાર્ટી ચાલી રહી છે, બાર બધા ખાઈ રહ્યા છે. તો ચાલો આજના વિડીયોમાં એટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ.